બેસાડવી પડે અને એમ છતાં આટલી ઈજાઓ થયા છતાં આટલી સર્જરી થયા છતાં તમે ટેબલ ટેનિસ રમો અને ગોલ્ડ મેડલ મેળવી શકો, આ બહુ મોટી સિદ્ધિ છે ને આવી સિદ્ધિ મેળવી છે ભાવનગરની સોનલ ડાભીએ. તાજેતરમાં જ ઇન્દોરમાં યુટીટી પેરા સ્પોર્ટ્સ નું આયોજન થયેલું અને એમાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સોનલ ડાભીએ ભાગ લીધેલો. સિંગલ્સ અને ડબલ્સ બંનેમાં મેડલ મળ્યા છે, એકમાં બ્રોન્ઝ એકમાં ગોલ્ડ. જબરજસ્ત સિદ્ધિ મેળવી છે સોનલબેને. આજે એમની સિદ્ધિ મુદ્દે આપણે વાત કરવી છે. સોનલબેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. હા સર, થેન્ક યુ. તો તમારા એક પગમાં દિવ્યાંગતા છે, આમ છતાં તમે સ્પોર્ટ્સ રમવાનું નક્કી કર્યું, એ કઈ રીતે શક્ય બન્યું? પહેલા તો હું કશું કરતી નહોતી, પણ 3-4 વર્ષથી સ્પોર્ટમાં મેં શરૂઆત કરી. સ્પોર્ટ લાઈન એટલે થોડીક હાર્ડ લાઈન કહેવાય કે ભાઈ વિકલાંગતા માટે તો બહુ ઘણી બધી એમ, પણ મેં હિંમત ન હારી કે ના, હું કરી શકીશ આ વસ્તુ એમ. હા, એવી રીતના મેં પછી સ્પોર્ટ સ્ટાર્ટ કર્યું. મને તેમાં થોડું વ્યવસ્થિત લાગ્યું. પછી એમાં હું ધીમે ધીમે 1 વર્ષની અંદર મારે મેડલ આવવાના શરૂ થઈ ગયા, જે મારી મહેનતથી એમ. અને ટેબલ ટેનિસ જ પસંદ કેમ કર્યું? બસ મને ઇન્ટરેસ્ટ હતો એમાં, ટેબલ ટેનિસમાં વધારે. હા, પહેલા તો હું જો કે પહેલા રમતી જ તે બધી, મને ઓલરેડી સ્પોર્ટમાં વધારે ઇન્ટરેસ્ટ હતો એમ, જે ખેલ મહાકુંભમાં આવતો અને આ તે. પછી અમારે એક મનસુખભાઈ સોલંકી કરીને છે, એમણે મને ગાઈડ કરી કે તું આમાં ઇન્વોલ્વ થા, તારા માટે બેસ્ટ છે એમ. તો પછી મેં ગેમ સ્ટાર્ટ કરી એના કહેવાથી. પછી મને એમાં ઇન્વોલ્વ કરીને મને એમાં વધારે સારું લાગ્યું કે ના, આ મારા માટે પરફેક્ટ ગેમ છે એમ. અને આ વખતે તમે આ યુટીટી માં ભાગ લીધો એ પહેલા જ તમે પડી ગયા હતા, જે પગ દિવ્યાંગતા છે જે પગમાં, એમાં જ તકલીફ થઈ અને પ્લેટ પણ બેસાડવી પડી. તો કેટલો સમય સુધી આ તમારે ઈજાના કારણે તમે પથારી વળસ ગયા અથવા તો એ બધી ટ્રીટમેન્ટ ચાલી? એમાં એવું હતું કે હું પડી ગઈ ને 1 મહિનામાં જ મારી ટુર્નામેન્ટ હતી અને મેં સરને હોસ્પિટલમાં કીધું કે મારે ટુર્નામેન્ટ છે 10 દિવસ 15 દિવસ પછી, મને પ્લીઝ તમે પરમિશન આપો ગમે એમ કરીને. તો સરે કીધું કે હા, તમે મુવમેન્ટ ન કરતા તમે રમી શકશો. કારણ કે મેં મારી હિંમત નહોતી હારી, ગમે એ થાય મારે જવાનું જ છે સ્પોર્ટમાં. તો સરે પરમિશન જેવી ડોક્ટરે આપી એટલે મેં રમવાનું સ્ટાર્ટ કર્યું. કારણ કે મેં 3 મહિનાથી તો રેકેટે હાથમાં નહોતું લીધું ને કઈ પણ કર્યું જ નહોતું. છતાં ત્યારે મારે ચેન્નઈમાં સિલ્વર મેડલ હતું અને ઈ પછી પાછી તરત 15 દિવસ ટુર્નામેન્ટ થઈ વડોદરામાં, ત્યારે પણ મારે સિલ્વર જ હતું મેડલ. ઓકે. અને આજે ઇન્દોરમાં થઈ ત્યાં તમે સિંગલ્સ અને ડબલ્સ બંને રમ્યા છો? હા, બંને રમી છું ત્યાં. અને સિંગલ્સ જ્યારે રમવાની આવીને તમે છેક ફાઇનલ સુધી પહોંચ્યા હશો. હા સર. કઈ રીતે? આ કારણ કે એક બાજુ પગને બહુ મૂવમેન્ટ નહીં આપવાની, એ સ્થિતિમાં કેવી મુશ્કેલી પડે? મુશ્કેલી તો પડે, કારણ કે પ્લેટ છે, હજી મને પગમાં તો સોજો ને બધું પ્રોબ્લેમ તો છે જ તે. પણ હું હિંમત હારીશ તો મારો પગે હારી જ જશે, પણ મેં મારું મન એકદમ બરાબર જ રાખ્યું કે મારે હિંમત જ નથી હારવાની, ગમે એ પ્રોબ્લેમ તો પછી સોલ્વ થઈ જશે. એકવાર મારું મેડલ ગયું તો હું ડાઉનમાં હશે, મારે ડાઉન નથી થવાનું, મારે અપમાં જ રહેવાનું છે. મારે મારા ગુજરાતનું નામ રોશન કરવાનું છે, મારા ઇન્ડિયાનું નામ રોશન કરવાનું છે. તો સિંગલ્સમાં તમે કોની સામે ફાઇનલ રમ્યા હતા? કોણ ખેલાડી હતું સામે? સિંગલમાં રાજકોટની ધ્વનિશા કરીને હતી, એમની સાથે મારું સિંગલ સારું રહ્યું હતું. ડબલ મારે ડિસાઈડર થઈ ગઈ હતી. 2 પોઈન્ટ સાટું મને થોડીક પ્રોબ્લેમ પગના કારણે થઈ હતી, તો હું 2 પોઈન્ટ માટે રહી ગઈ હતી, બાકી સેમીફાઈનલ રમી શકે. એટલે તમને એમાં સિલ્વર મેડલ મળ્યો મેડલ સિંગલ્સ? છે અને મારે ડબલ્સમાં ગોલ્ડ મેડલ છે. ડબલ્સ ની તમે વાત કરો, કઈ રીતે કોની સાથે તમે ડબલ્સમાં હતા? ઈ પણ મારી ડબલ્સ ની પાર્ટનર હતી, જે રાજકોટની ધ્વનિશા કરીને. ઓહ, એટલે સિંગલ્સમાં સામે રમ્યા અને ડબલ્સમાં સાથે રમ્યા. હા સર. વાહ, ક્યા બાત. અને ડબલ્સમાં કોણ સામે છેલ્લે ફાઇનલમાં હતું તમારી સામે? ઈ બહારના યુપીના જે બંને લેડીઝ હતા, યુપીના, હા, બહારના જ હતા. અહીંના ગુજરાતનું કોઈ પણ પ્લેયર નહોતું અને ઈ પણ સારું પ્લેયર હતું કે બધી બાજુ મુવમેન્ટ કરી શકે. હું મુવમેન્ટ મારે કેવડાવે છે પગના કારણે, કે હું કેલિપર્સ પહેરીને ચાલુ છું એટલે હું મુવમેન્ટ ન કરી શકું, પણ અમે સારી ફાઇટ આપી એમને.
ઓકે. કારણ કે ઈ પેલા ગોલ્ડમાં હતા જ્યારે પહેલી વાર હતી ને ટુર્નામેન્ટ ત્યારે. અત્યારે ઈ ગોલ્ડમાં, અમે ગોલ્ડમાં છીએ ને ઈ સિલ્વરમાં છે. વાહ, વાહ, વાહ. હમ. પણ કઈ રીતે રમવાનું હોય છે? કઈ રીતે તમારે પોઈન્ટ્સ કેવી રીતે હોય છે? કેટલી ગેમથી તમે આ મેડલ જીત્યો અમારે હતો? બેસ્ટ ઓફ 5 ગેમ હોય છે. એમાં 11 પોઈન્ટ કરવાના હોય છે. કોઈ પણને 11 પોઈન્ટ થઈ જાય એટલે ઈ સેટ જીતી ગયા એમ એવી રીતના બનાવવાના સેટ બનાવવાના હોય છે. વાહ, ક્યાં બાત. અને જે તમારી સામે સિંગલ્સ રમ્યું હોય એને ડબલ્સમાં તમે કેવી રીતે તમારી બેયની પસંદગી થઈ? સાથે કેવી રીતે આવ્યા? કે અમારે છે ને અમારું જે ગ્રુપ બને ને ઈ ત્યાંથી તે ટીટી વાળા જ ચોઈસ કરે. તો ઓકે. મને નહોતી ખબર કે આજ મારામાં ગ્રુપમાં આવશે ને અમે બે સેમીફાઇનલમાં આવશું એમ. ઈ લોકોએ પછી બે વચ્ચે કોઓર્ડિનેશન, સંકલન ને બધું તાત્કાલિક કઈ રીતે થાય? કારણ કે સામસામે રમ્યા હોય એટલે થોડી દિમાગી આપણી સ્ટેટસ જુદું હોય, ત્યારે સાથે રમવું પડે ત્યારે કઈ રીતે તમે તૈયારી કરી? ઈ તો સર પછી શું કરું, એક્સેપ્ટ તો કરવું જ પડે કે અને બંને ગુજરાતના જ હતા. જી જી જી, હા. બહુ સરસ. અને તમે છેલ્લા 3 વર્ષમાં સાત મેડલ મેળવ્યા છે. એ મારે કઈ આમ કઈ? કુલ થઈને 12 મેડલ થાય છે. ઓકે. હમ. એટલે કઈ કઈ રમતોમાં તમને મળ્યા? યુટીટી માં જ કે સિવાયની રમતોમાં અમારે પણ? તો હું ખેલ મહાકુંભ રમું છું. એમાં પણ મારે આ વખતે સિલ્વર મેડલ હતું. ખેલ મહાકુંભ એમાં પણ મારો બીજો નંબર હતો. જી. અને થોડો મોબાઈલ સીધો રાખો. હા, સોરી. હા. અને કઈ પ્રકારની તૈયારીઓ કરવી પડે છે અને ભાવનગરમાં એ માટેની સુવિધાઓ કેવી છે? તૈયારી તો સર એમાં બહુ વધારે ટાઈમ દેવો. મેં અત્યારે મારું બધું સ્ટડી બડી બધું 3 મહિનાથી તો મૂકી જ દીધું હતું તૈયારી કરવાનું, કારણ કે ફોકસ તો એમાં જ હતો. અને ઘરની પરિસ્થિતિ પણ થોડીક નબળી છે કે મારે મારું બધું જાતે જ કરવું પડે એમ છે. પપ્પા મજૂરી કરે છે, મમ્મી પણ એની સાથે જ જાય છે મજૂરી કરવા માટે. ને જે થોડા ઘણા પૈસા ને મારા હું થોડી ઘણી બચત કરું એમાંથી હું આગળ વધું છું. અને જે કે ગાડી હોય એનું પેટ્રોલ આ તે ત્યાં ફીસ ભરવાની, એ બધું અમે થોડું ઘણું આ જે લોકો ફેડરેશન વાળા હોય જેમ કે આ મનસુખભાઈ ની લોકો છે, ઈ લોકો થોડું ઘણું અમને પ્રોવાઈડ કરી શકે છે કે ભાઈ ફીસ નથી પહોંચાતી તો અમે આપીએ. પણ હું અત્યારે જાઉં છું આ સંસ્કાર મંડળ ક્ષિતિજ પુરોહિત સર કરીને છે. જી. ને પછી બીજી જગ્યાએ સ્પોર્ટ કોમ્પ્લેક્સે પણ હું જાઉં, 2 જગ્યાએ પ્રેક્ટિસ કરવા જાઉં છું. હા, વેરી ગુડ. પણ ત્યાંથી અમને કોચ આપેલા હતા ક્ષિતિજ પુરોહિત સર ના ઓલાથી, અને એમને સારું ગાઈડ કરાયું હતું. હા, 2 જગ્યાએ હું જાઉં છું. બરાબર. અને વ્હીલચેર ઉપર બેસીને રમવાનું હોય છે, કઈ રીતે હોય છે? હા, હું તો સ્ટેન્ડિંગમાં છું એટલે મારે મુવમેન્ટ વધારે ઓકે. અરે ભગવાન, તો બહુ મુશ્કેલી પડી હોય. હા સર, મારે તો બહુ મુશ્કેલી, કારણ કે ચાલવામાં જ પ્રોબ્લેમ છે મને. નીચે જે મારે 2 ઓપરેશન હતા, એક સાઈડમાં હતું બોન્ટમાં, મારે જે નીચેનું જે આવે ને આપણે આ હાડકું તે જી. ખસી ગયું હતું. તો સાઈડનું ઓપરેશન કરીને એમાં બોન્ટમાંથી જે આવે ઈ ઘસારો, એમાં જોઈન્ટ કર્યો હતો મારે ગોઠણમાં. એટલે બરાબર. ઓલરેડી મારે 2 ઓપરેશન હતા. ઓકે. હમ. અને આ બંને સ્પર્ધામાં મેડલ મેળવ્યા તમે, સિંગલ્સ અને ડબલ્સમાં. પછી એમાં કઈ રીતે ઇનામ મળતું હોય છે? રોકડમાં ઇનામ, ગુજરાત સરકાર મદદ કરે, શું હોય છે? હા, અમને ગુજરાત સરકાર આપે છે પણ એમનું કઈ નક્કી નથી હોતું. ક્યારે આપે, 2 વર્ષે આપે, 3 વર્ષે આપે, એવી રીતના ગુજરાત સરકાર પ્રોવાઈડ કરે છે. હા. અને એમાં હવે આ યુટીટી માં તમે જીત્યા પછી હવે આગળ કઈ રીતે જવાનું હોય ટુર્નામેન્ટમાં? અત્યારે તો મારે એવું છે કે ઘરના પૈસે જ જવાનું હોય. જે તમારે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન કરાવવાનું હોય ઈ તમારા કન્ટ્રી ઉપર કે કન્ટ્રીના કેટલા પૈસા પેમેન્ટ કરવું પડે એના ઉપર હોય છે. કારણ કે મારે અત્યારે હું ફૂલ ફોકસ કરું છું એના માટે કે હું આગળ વધું, તો એમનું જે આ સરકાર દ્વારા પેમેન્ટ આવે તો એનું પેમેન્ટ થી હું આગળ જઈ શકું. કારણ કે મારી પાસે અત્યારે કન્ટ્રીમાં જવા માટે પેમેન્ટ નથી, એટલા માટે હું. અને આ ક્યારે રમાવાની છે ટુર્નામેન્ટ ઇન્ટરનેશનલ લેવલની? જી જી જી. હા હા, સોનલબેન. હા સોનલબેન, તમે ક્યારે જવાનું થશે આ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં? કેટલો સમય છે તમારી પાસે? અમારે આઈ થિંક 2-3 મહિનામાં એકાદી ટુર્નામેન્ટ કન્ટ્રીની છે. જો મારી પાસે પેમેન્ટ થઈ જશે તો હું, મારી ફૂલ ઈચ્છા છે કે હું મારું ત્યાં પરફોર્મન્સ કરી શકું. ના ના, તમારા જેવા ખેલાડીને
મદદ મળવી જ જોઈએ ગુજરાત સરકાર તરફથી અથવા તો કોઈ સંસ્થાકીય રીતે હા, કોઈ પણ આ તો મદદ મને સ્પોન્સરશિપ મળી જાય તો હું તૈયારી જ છું કે સ્પોન્સરશિપ મળવી જોઈએ. બહુ સાચી વાત, બહુ સાચી વાત. તો તમે ઇન્ટરનેશનલ લેવલ પર પણ રમી શકો અને રમી શકું. પછી હા આગળ તમારી પ્રગતિ પણ થઈ શકે. બહુ હા સરસ. તમને એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમારું ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે તમારી જે જરૂરિયાત છે એ પૂરી થાય. કોઈ સ્પોન્સર મળે, ગુજરાત સરકારની મદદ મળે, હા કોઈ અન્ય પ્રકારે મદદ મળે. હા એટલે સર. તમને અત્યારથી શુભેચ્છા અને યુટીટી માં તમારું પરફોર્મન્સ માટે ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સોનલબેન, અમારી સાથે જોડાયા. તમારો તમે પણ ખૂબ બીજા ખૂબ આભાર કે તમે મને આવી રીતના તમે બીજા લોકો માટે પ્રેરણારૂપ છો કે આટલી ખરાબ સ્થિતિમાં પણ ટુર્નામેન્ટ જીતીને આવો છો. ખૂબ હા ખૂબ સર. આભાર. થેન્ક યુ સોનલ. થેન્ક યુ સર, ખૂબ આભાર. આભાર.